નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકીમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણા 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનો. આજે પરમ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. ભગવાનના વિષયમાં શ્રવણ કરવાનું. શ્રી પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતની અંદર કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. આ 9 પ્રકારથી જો કોઈ વ્યક્તિ ભગવાનના વિષયમાં સાંભળે, શ્રવણમ, ભગવાનનું કીર્તન કરે અથવા ભગવાનનું સ્મરણ કરે, તો આ જીવનનું પરમ મંગલ કરવા વાળું છે. આજકાલ સંસારમાં આપણે અનેકો વાતો સાંભળતા હોઈએ છીએ, અનેકો વાતો બોલતા હોઈએ છીએ. સવારથી લઈ અને રાત્રિએ સૂઈએ ત્યાં સુધીમાં કેટલા બધા વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોઈએ છીએ. પણ એક પ્રશ્ન પોતાને પૂછવામાં આવે કે
આમાંથી આપણું આત્મકલ્યાણ કરે એવી ચર્ચાઓ કેટલી છે? જે ખરેખર આપણા કામની હોય એવી ચર્ચાઓ કેટલી છે? નથી. કોઈ લાભ વગર, કોઈ હેતુ સિદ્ધ થયા વગર આપણે કેટલી વાતો બોલીએ છીએ. અને ક્યારેક ક્યારેક તો સામેવાળાને સાંભળવું હોય, ન સાંભળવું હોય, વિચાર કર્યા વગર બોલવાનું ચાલુ જ રાખીએ છીએ. તો જો વાણીની સાર્થકતા એમાં છે, જો એ ભગવાનના વિષયમાં બોલે. એમ સાંભળવાની સાર્થકતા, કાનની સાર્થકતા એમાં છે, જો એ ભગવાનના વિષયમાં સાંભળે. અને આ કળિયુગમાં દુર્ભાગ્ય એ છે કે ભગવાનના વિષયમાં છોડી અને લોકોને બધું જ સાંભળવું છે. આજે તમે સવારે મોબાઈલ ખોલો, ન્યૂઝપેપર ખોલો, દુનિયાભરની ચર્ચાઓ એમાં આવેલી હોય. બધી જે ઘટના આખા સંસારમાં બની હોય એ બધો જ કચરો ન્યૂઝમાં આવે. તોય જો એનું નામ શું છે? ન્યૂઝ. નવી વાતો હોય. હકીકત કચરો છે. ન્યૂઝપેપર જોવું, સવારમાં જાગીને મોબાઈલ જોવો, તો આમાં આવે હું? આખી દુનિયાનો કચરો. કારણ કે જે સંસારમાં બન્યું છે એ બધું એમાં પ્રિન્ટિંગ થાય, છાપવામાં આવે, અને એ પછી આપણે આપણા મગજમાં નાખીએ. સવારમાં જાણકારી લઈને આપણે નીકળીએ, પછી જે સામે મળ્યો એને બધી જાણકારી ઠલવી દેવાની. આપણે જે વાંચીને ગયા હોય ને પેપરમાંથી કે મોબાઈલથી, બધું બીજાના માઇન્ડમાં નાખવાનું. અને આમ કરતા કરતા દિવસ પસાર થાય. રાત્રિના સમયે થોડા લોકો મળે તો એ બધા ભેગા થઈને ચર્ચા જ કરતા હોય. અમેરિકામાં આમ થયું, ચાઇનામાં આ થયું, ઇંગ્લેન્ડમાં આ થયું, ભારતમાં આ થઈ રહ્યું છે, આ રાજ્યમાં થયું છે. આ બધી ચર્ચાઓ લોકોને એવું લાગે છે કે બહુ મહત્વપૂર્ણ છે. પણ વાસ્તવિકતા એ છે કે આવી કોઈ ચર્ચાને આત્મકલ્યાણ સાથે સંબંધ નથી. આ ચર્ચાઓ આપણું કલ્યાણ કરીએ કે એમ નથી. આપણું વાસ્તવિક કલ્યાણ જે છે એ ભગવાનમાં છે. અને ભગવાનના વિષયમાં થયેલી વાતો, ભગવાનના વિષયમાં થયેલો સત્સંગ, આ બધું પ્રાય આપણને પસંદ આવતું નથી. રોજ સવારે આપણે ન્યૂઝ વાંચીએ છીએ એના કરતા શ્રીમદ ભાગવતમ વાંચતા હોય તો કંઈક મનને શુદ્ધ કરવા વાળી વસ્તુ જે છે એ અંદર જશે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં કીધું છે કે એતસ્માત પરમ કિંચિત મન એવમ ન શુદ્ધયેત. મનને શુદ્ધ કરવા માટે ભાગવતથી વધારે ઉત્તમ બીજું કોઈ સાધન નથી. સંસારમાં ઘણા બધા સાધનો છે જેનાથી લોકો પ્રાય પોતાના ચિત્તની શુદ્ધિ કરવાની ટ્રાય કરતા હોય, ચિત્ત શુદ્ધ કરવાનો પ્રયાસ કરતા હોય. પણ આવા હજારો હજારો સાધનોમાંથી શુદ્ધ અને 100% મનની કોઈ શુદ્ધિ કરી શકે એવું સાધન એ શ્રીમદ ભાગવત છે. છતાં ભાગવત વાંચવામાં આપણી રુચિ નથી. અને રુચિની વાત છોડો, ઘણાને ખબર નહીં હોય ભાગવત છે શું. ઘણી વાર એવું બને કથાઓમાં, લોકો અમને પૂછે કે પ્રભુજી ગીતા અને ભાગવત બે એક છે કે જુદું છે? આ પ્રશ્ન કોણ પૂછે છે? જેનો જન્મ સનાતન ધર્મમાં થયો છે. આ લોકોના પ્રશ્ન છે ગીતા ને ભાગવત બે એક છે કે જુદું છે? આપણને દયા આવે બિચારા ઉપર. સનાતન ધર્મમાં જન્મ લીધા છતાં એને ગ્રંથના વિષયમાં જાણકારી નથી. એને સમજાવવું પડે કે ભાઈ ભગવદ્ ગીતા એટલે કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલો સંદેશ, અને શ્રીમદ ભાગવત એટલે સુખદેવ ગોસ્વામી દ્વારા ગંગાજીના તટે પરીક્ષિત મહારાજને જે કહેવામાં આવ્યું છે એ કથા છે. તો આપણે ચર્ચા કરીએ છીએ ભાગવત સત્સંગના વિષયમાં.
ભાગવત કે ગીતા જે સતશાસ્ત્ર છે, આનું શ્રવણ, પઠન, પાઠન આ જીવનું પરમ કલ્યાણ કરવા વાળું છે. પણ જો કળિયુગનો એવો પ્રભાવ છે કે આપણી રુચિ પ્રાય આમાં નથી. આજે અહીંયા સાંભળવા માટે ઘણા લોકો બેઠા છે, એમાંથી ઘણાને તો એવું લાગતું છે કે હું બોલે છે કઈ મગજમાં જાતું નથી. અભ્યાસ નથી ને સત્સંગમાં બેસવાનો, શાસ્ત્ર સાંભળવાનો. આનો અભ્યાસ હોય તો કંઈક સમજમાં આવે, પણ અભ્યાસ જ નથી. કારણ કે જીવનનો સમય, મોટા ભાગનો સમય પ્રાય સાંસારિક ચર્ચાઓમાં ગયો છે, સંસારના કાર્યોમાં, સંસારની વાતોમાં. અને એમાં ખ્યાલ ન રહ્યો કે મને આ જીવન શા માટે મળ્યું છે. રોજ સવારે જાગવાનું, ચર્ચાઓ પ્રારંભ કરવાની, અને રાતે હુવી ત્યાં સુધી વાતો હાલે. વળી પાછા સૂઈ જાય તો સપનામાં વાતો કરે પાછી. એની પ્રેક્ટિસ થઈ ગઈ ને બોલવાની. અમુક નથી કહેતા હુતા હોય તો કે આ રાતે બગડે, બોલતા હોય ઊંઘમાં બોલતા હોય. કેમ? આ પ્રેક્ટિસ થઈ ગઈ છે ને બોલવાની. અને પછી પાછા સવારે જાગે એટલે પાછી ચર્ચાઓ શરૂ થાય. પણ મૂળ વાત એ છે કે આવી ચર્ચાઓમાં આપણું કલ્યાણ નથી, આત્મકલ્યાણ નથી. જો આત્મકલ્યાણ કરવું હોય તો આપણે ભગવાનના વિષયમાં ચર્ચા કરવી જોઈએ, શાસ્ત્રોના વિષયમાં ચર્ચા કરવી જોઈએ. પણ બને કે આપણે ચર્ચા તો કરવી છે, પણ આમાં રુચિ હોવી જોઈએ ને કોઈને. તમે કોઈની આગળ શાસ્ત્ર બોલો તો એ કે ભાઈ આ બધું બંધ કરો, અમને આમાં કઈ મજા નથી આવતી. ન આવતી હોય, કારણ કે અભ્યાસ ઓલાનો થઈ ગયો છે. પણ જો સાંસારિક વાતો બોલવાનો આપણે લોસ શું છે? એક સુંદર ઉદાહરણ શાસ્ત્રોમાં છે કે દેડકો જે છે, દેડકો જ્યારે ચોમાસું હોય તો એને બોલવાની બહુ ઈચ્છા થાય. આમ તો પ્રાય જમીનની અંદર રહે, પણ એને અવસર મળે ને એટલે બોલવાનું ચાલુ કરી દે, ડ્રાઉ ડ્રાઉ કરતો હોય. અને એને શિકારના રૂપમાં ખોજ કરે છે સાપ. સાપને ખબર નથી કે દેડકો ક્યાં છે, પણ જ્યારે એ ડ્રાઉ ડ્રાઉ બોલે એટલે ઓલો સાપ જે છે એ આવીને એને ખાઈ જાય, પકડી લે. એમ સર્પ જે છે ને એ કાળ છે, અને દેડકો એટલે આપણે. એ દેડકાને સાપ જેમ ગળે એમ કાળ જે છે એ પ્રતિ ક્ષણ આપણને ગળી રહ્યો છે. માની લો કોઈની ઉંમર 30 વર્ષ થઈ છે તો સમજો કે સાપ એને 30 વર્ષ ગળી ગયો છે. કોઈની ઉંમર 50 વર્ષ થઈ છે તો એ સાપ એને 50 વર્ષ ગળી ચૂક્યો છે. જે એજમાં આપણે પહોંચ્યા છીએ, આ ક્ષણે ક્ષણે કાળ આપણને ગળે છે. અને આપણે વ્યસ્ત છીએ સંસારની વાતોમાં. દુનિયામાં કેટલો વિકાસ થયો છે, કયા દેશે કેટલી પ્રગતિ કરી છે. ચૂંટણી આવતી હોય તો 2-5 મહિના મગજ એમાં ફાલતું ઘસે, હાવ કાંઈ કારણ વગરનું. એને એમ થાય કે આ નેતા આવશે તો આપણું કલ્યાણ કરશે, તો એને લાવે તો ઈ નો હરખું કરે તો કે હવે બીજી વાર તો બીજાને ચાન્સ આપો. બધા એના ભાઈઓ છે. તમે વાટે રહો કે સરકારો બદલશે ને આપણે સુખી થવું નહીં. ક્યાંક રાજનીતિની ચર્ચાઓ હાલતી હોય, ક્યાંક સમાજની ચર્ચાઓ ચાલતી હોય. પણ જો આ બધી ચર્ચાઓ જે છે વાસ્તવમાં આ ટાઈમપાસ છે. કોઈને એવું લાગતું હોય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ હકીકત આની કોઈ વેલ્યુ નથી. કારણ કે આ કેવલ આપણો સમય નષ્ટ કરે છે. અને એ કાળરૂપી સાપ આપણને ગળે છે. અને એક દિવસ અચાનક જ્યારે મૃત્યુ આવે, આપણને સમજાતું નથી કે આપણે શું કરવાનું હતું, જીવનમાં શું કર્યું, કઈ ખબર પડે પહેલા તો બધું સમાપન.
એટલા માટે શ્રીમદ ભાગવત કહે છે કે આપણો જન્મ થયો છે તો એક દિવસ આપણે જવાનો પણ છે. અને આ પહેલી વાર નથી કે આજે થોડા વર્ષો પહેલા આપણે જન્મ્યા, પહેલી વાર આપણો જન્મ થયો અને પહેલી વાર આપણું મૃત્યુ થશે નહીં. સુખદેવજી કહે છે અનંત અનંત વખત આપણો જન્મ થયો છે, અનંત વાર આપણે મૃત્યુનો અનુભવ કર્યો છે, અને અનંત જીવનમાંથી આ એક જીવન છે આપણી પાસે અત્યારે. અને આપણે શું કરીએ છીએ આનું? ખાવા પીવા ઊંઘવામાં, કાં કોકની વાતો કરવામાં. આથી વિશેષ કામ તો આપણી પાસે છે નહીં બીજું કઈ. જીવનના ઉદ્દેશ્યને નથી જાણતા તો જેમ આગળ અનંત જન્મો ફેલ થયા છે, આ જીવન પણ ફેલ થઈ જશે. મનુષ્ય એટલે બન્યા છીએ આપણે કે આપણા મૃત્યુ આવતા પહેલા એ મૃત્યુથી મુક્ત કેવી રીતે થવું એનો ઉપાય ખબર પડે, એનો ઉપાય શોધવાનો છે. આ જીવન એટલે મળ્યું છે. અને આપણને એમ થાય કે નહીં નહીં મકાન બનાવવા મળ્યું છે. મોટા ભાગે લોકોનો ટાર્ગેટ એ જ હોય કે સુરતમાં એક ઘરનું ઘર થઈ જાય ને બસ, પછી કાંઈ વાંધો નહીં, ભાડામાંથી મુક્તિ મળી જાય. ભાડામાંથી મુક્તિ ક્યારેય નથી મળવાની આપણને. કેમ? જે શરીરમાં આપણે રહીએ છીએ ને આ ભાડાનું છે. કોની પાસે લીધું છે? પ્રકૃતિ પાસેથી. પ્રકૃતિએ આ શરીર આપ્યું છે આપણને ભાડે, અને ભાડાવાળા ગમે ત્યારે ખાલી કરાવે. એમ આ શરીર આપણે ગમે ત્યારે છોડવું પડે એમ છે. પણ આપણે કેટલા મોટા ભ્રમમાં જીવીએ છીએ. ભ્રમ શું છે ખબર? હું મરવાનો નથી. આ સૌથી મોટો ભ્રમ છે. મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજ બહુ સુંદર રીતે આ વાતને પ્રસ્તુત કરે છે કે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે. ગચ્છન્તિ યમાલયમ. તો વાહે જે બચ્યા છે એ એવું વિચારે છે કે હું મરવાનો નથી. આશ્ચર્ય છે. આપણે ક્યારેય કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોય અને ત્યાં પણ આપણી નજર સામે કોઈને ચિતામાં બળતા જોઈએ તો આપણા મનમાં વૈરાગ્ય નથી થતો. આપણને એવો ભાવ પણ નથી થતો કે એક દિવસ આપણી આ સ્થિતિ થવાની છે. અને માની લો આવું થઈ જાય, કોઈના મૃત્યુને જોઈએ, કોઈને સ્મશાનમાં જોઈએ, તો આપણા મનમાં એક એવો ભાવ થાય કે એક દિવસ આપણે આમ જ જવાનું છે, એક દિવસ આપણો સમય આ જ આવવાનો છે. વળી પાછા ત્યાંથી બહાર નીકળવી ને એટલે ભૂલી જાય. ચાણક્ય પંડિત આને કહે છે સ્મશાન વૈરાગ્ય. સ્મશાનમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી વૈરાગ્ય હોય, ઘરે આવે ને એટલે વૈરાગ્ય વયો જાય પાછું, અને પાછા જ્યાં હતા ત્યાં સ્થિર થઈ જાય છે. તો જો જ્ઞાન તો પ્રગટ થાય છે આપણને, નથી થતું એવું નથી, ટકતું નથી. અને એટલા માટે ક્યારેય નહીં રહેવા વાળું જે આ શરીર છે, ક્યારેય નહીં રહેવા વાળું આ સંસાર, ત્યાં આપણે એવી રીતે મહેનતમાં લાગ્યા છીએ કે આ પરમેનન્ટ રહેવાનું છે હંમેશા માટે. અને આટલું કરતા હોય તો એ વાંધો નથી, પણ માની લ્યો કોઈ વ્યક્તિ એને સમજાવવાનો પ્રયાસ કરે કે જો ભાઈ મનુષ્ય બન્યા છો તો ભજન કરો, નહીતર આ જીવન તો આમનામ નષ્ટ થઈ જશે. તો એલા કે ભજન ભજન અમારે કરવું નથી, ધંધો કરવા દો, એ વધારે જરૂરી છે. કોઈ સામેથી સમજ આપવા માટે આવે તો આપણે સાંભળવા માટે પણ તૈયાર નથી. આ સ્થિતિ છે. એટલા માટે કે આપણી પાસે કોઈ જ્ઞાન નથી, આપણે આ વાતો ઉપર ક્યારેય વિચાર નથી કર્યો.
આપણો વિચાર હંમેશા ઈ ચાલે છે, રોટી કપડા મકાન, ખાવાનું ક્યાં મળે, સારું ઘર ક્યાં મળે, સારા વસ્ત્રો ક્યાં મળે, બસ આનથી બહાર કોઈ દુનિયા છે જ નહીં. આજે તમે કોઈ પણ વ્યક્તિને જુઓ તો એનો પ્રાય મોટા ભાગનો સમય શરીરને સજાવવામાં જાય છે. બસ આને નવડાવવું, ધોવડાવવું, તૈયાર કરવું, ક્યાંક લઈ જવું, પાછું લાવવું, વળી પાછું હુવડાઈ દેવું, પાછું જગાડવું. આજ મેરેજની સિઝન છે, તમે જોવો તો આમાં શું હાલે? બસ આ શરીર સજાવો, પણ આત્માના ઉપર કોઈનું ધ્યાન કેન્દ્રિત નથી. શરીર માટે લાખો કાર્ય કરી રહ્યા છે, આત્મા માટે એક પણ નથી. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ શરીર આ તો એક દિવસ રહેવાનું નથી, સંસાર આ પણ રહેવાનો નથી. તો જે નથી રહેવાનું એના માટે એટલો ટાઈમ આપી રહ્યા છીએ, અને જેના માટે સમય આપવા જેવું છે એમાં સમય આપતા નથી. આ કેવું છે? ઉપનિષદોમાં એક સુંદર ઉદાહરણ છે. એક ભાઈ, એને શોખ થયો કે મારે કોઈ પક્ષીને પાળવું છે ઘરે. લોકો રાખે ને પાંજરામાં પક્ષી પૂરીને રાખતા હોય, તો એને કોઈકે કીધું કે પોપટ લાવો. કેમ? બોલે ઈ. તો લોકો પ્રાય ઘરમાં કોઈ પક્ષી રાખે તો એમાં પોપટ વધારે રાખે. તો એને થયું કે ભાઈ આ હવે પોપટ લાવવો છે તો પાંજરું બનાવી, સોનાનું બનાવ્યું, અને એમાં પછી ડાયમંડ લગાવ્યા, ડાયમંડ જડી દીધા, પાંજરું બનાવ્યું એક નંબર, અને અંદર પોપટ લાવ્યો ઘરે. પણ હવે એનું એટેચમેન્ટ જે છે ને એ પાંજરામાં થઈ ગયું. રોજ સવારમાં જાગે, કપડું લે, પાંજરું સાફ કરે, એને ચમકાવે, પાછો હુઈ જાય, વળી પાછો બીજા દિવસે જાગે, પાંજરાની સેવા કરે, હુઈ જાય. પોપટ એક દી મરી ગયો. કેમ? તો કે પાંજરાની સેવા કરતો ગયો, પાંજરાની સેવા કરતો ગયો, કે આમાં સોનું લાગ્યું છે, આમાં હીરા જડેલા છે, પણ ઓલો અસલી જે પક્ષી અંદર છે એમાં ધ્યાન આપ્યું ને કે એને ખાવાનું દેવું પડે. ભાઈ મરી ગયો પોપટ. એમાં શરીર જે છે ને આ એક પિંજરાની સમાન છે, અને એની અંદર એક પક્ષી છે જેને શાસ્ત્ર આત્મા કહે છે, જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે, ઓરિજિનલ સ્વરૂપ છે આપણું. પણ આપણે ભૂલી ગયા છીએ. હું આત્મા છું આ જ્ઞાન નથી. પ્રાય બધા લોકો પોતાને શરીર માને છે, હું આ શરીર છું. એ ઓલા ભાઈની વાત આપણે સાંભળી કે પાંજરાને જ કપડું મારે, એની સફાઈ કરે, એની સાર સંભાળ રાખે, તો આપણે ધારો ગાંડો લાગે છે. હે, નકરો પાંજરામાં જ પડ્યો રહે છે, ઓલો પોપટનું ધ્યાન આપ્યું, એને ખાવા દેવું જોઈએ. એ ગાંડ પણ આપણું જ છે કે આ નાશવંત શરીર માટે આપણે એટલી કેર કરીએ છીએ, પણ આની અંદર આ શરીરને ચલાવવા વાળો જે આત્મા છે આના વિષયમાં કોઈ જ્ઞાન નથી, કોઈ ધ્યાન નથી. તમે કહેશો એવું ને અમને ખબર છે આત્મા, પણ ખબર હોય તો કંઈક કરતા હો ને એના માટે. આપણે એ આત્મકલ્યાણ માટે કંઈ નથી કરતા, એનો સીધો અર્થ એ છે કે શરીર અને આત્માના ભેદ વિશે આપણને કંઈ ખબર નથી. સમજવું અઘરું પણ નથી, પણ આપણી પાસે જાણકારી નથી, અને એટલા માટે આપણે શું કરીએ છીએ? શરીરની સેવા કરીએ છીએ, આત્માની નહીં. પણ જો આને સમજવું એટલું અઘરું પણ નથી. જ્યારે કોઈનું મૃત્યુ થાય તો શરીર જે છે એ અહીંયા અહીંયા રહે છે. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે એને સ્મશાનમાં લઈ જઈએ, સ્મશાનમાં લઈ જઈએ અને એ શરીરને અગ્નિદાહ આપીએ. શરીર કોઈ વિરોધ કરે છે? ચિતા ઉપર સળગાવી દો, એટલી ભડબડતી આગ હોય છતાંય શરીર એમ નથી કહેતું કે મને ગરમ લાગે છે. શા માટે નથી કહેતું? આત્મા નથી હવે એમાં. પ્રભુપાદાની બહુ સરળ સમજ આપે છે.
કે શરીર અને આત્માને સમજવું એટલું અઘરું નથી જેટલું લોકો માની રહ્યા છે કે નહીં બહુ હાયર ફિલોસોફી છે. ના, સિમ્પલ. આ શરીર બોલે છે અત્યારે, તમારા શરીરો સાંભળી રહ્યા છે, મતલબ આત્મા વિદ્યમાન છે. કારણ કે શરીરને ચલાવવા વાળી તો કોઈ વસ્તુ છે ને, એ આત્મા છે. ઘણા કે અમે આત્માને માનતા નથી. ભાઈ તું માને કે ન માને શું ફરક પડે છે? સીધું દેખાય છે કે હું આત્માને માનતો નથી. એ બોલે છે ને, એ એટલે બોલે છો કારણ કે આત્મા છે, નકર ઈ ન બોલાય હું નથી માનતો. એને તો જ્યારે કોઈનું મૃત્યુ થાય અને આપણે પૂછીએ શું થયું છે, તો કે ભાઈ વયા ગયા છે. ભાઈ વયા ગયા છે. આપણે પૂછીએ અહીં હું તું છે એ કોણ છે? બોલે એ નહીં, ભાઈ તો અહીંયા અહીંયા છે ને. જો શરીરને ભાઈ માનો છો તો શરીર તો ક્યાંય જાતું નથી, અહીંયા આપણી સામે છે. તો કે નહીં, એની અંદર જે તત્વ હતું, આ શરીરને ચલાવવા વાળું જે તત્વ છે એ વયું ગયું છે. એને આત્મા કહેવામાં આવે છે. અને આત્મા જે છે ને એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, આપણું મૂળ સ્વરૂપ છે. આ શરીર નથી આપણે. કારણ કે શરીર જો આપણે હોત તો સ્મશાનમાં બાળે શું કામ અને હાજવી રાખે? પણ આવું આપણે કરતા નથી. તમે જુઓ, ક્યારેક કોઈને થોડું એવું વાગી જાય ને આંગળીમાં, માની લો બાળકો છે, બાળકો રમતા રમતા કોઈ બ્લેડ વગાડી દે હાથમાં, કેટલી પીડા થાય. અથવા માતાઓને ક્યારેક ક્યારેક તમે સબ્જી કાપતા હશો, ચપ્પુ હાથમાં વાગી જાય, કેટલી પીડા થાય. ખાલી આમ આંગળીમાં સહેજ વાગ્યું હોય તો. અને આત્મા જ્યારે નીકળી જાય ત્યારે આખે આખા શરીરને બાળી દે છે, તોય કોઈ દુઃખ નથી, કોઈ રિએક્શન નથી. એનો અર્થ કે શરીરને ચલાવવા વાળું તત્વ જે છે એ હવે એમાં નથી. આને જ આપણે મૃત્યુ કહીએ છીએ. આ મૃત્યુ છે. પણ આ સમજમાં નથી આવતું. એનું કારણ કે આપણે આજીવન પાંજરાની સેવા કરી છે. આપણે એ સમજવાનો પ્રયાસ નથી કરતા કે આની અંદર એક આત્મ તત્વ છે અને એ આત્માને સંતુષ્ટ કરવા માટે, આત્માને પ્રસન્ન કરવા માટે આપણે કાર્ય કરવું જોઈએ. તો આ સત્સંગ જે છે એ આપણને સમજ આપે છે, આપણને સમજાવે છે કે આ સંસારની અંદર શરીર હંમેશા નાશવંત છે. ગીતામાં ભગવાને કીધું, અધ્યાય 2 શ્લોક ક્રમાંક 27, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. એ અર્જુન, જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને આગળ ઉપર આ સિદ્ધાંતનું ઓર એક સ્ટેપ આગળ વર્ણન કરતા ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોચિતુમ અર્હસી. હે અર્જુન, જેણે જન્મ લીધો એનું મૃત્યુ છે, તો જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ છે. અપરિહાર્ય, આને કોઈ નિવારી ન હોય કે? મૃત્યુ તો નિશ્ચિત છે, સનાતન છે. અને એટલા માટે શરીર અને આત્માના ભેદને સમજી અને આત્માના કલ્યાણ માટે કાર્ય કરવું, આના માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આર્થિક વિકાસ કરવા માટે નહીં. આ બધું તો થતું જ રહે છે સંસારમાં. આપણે અહીંયા હોય ન હોય, દુનિયા ચાલતી રહે છે. એટલે એ ભ્રમમાં રહેવાની જરૂર નથી. આપણે અહીંયા છીએ તો બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ છીએ. ઘણા લોકો કહેતા હોય, હું ન હોય ને તો કાંઈ ન થાય. પરિવારના વડીલ હોય ને તો એને આમ એવું હોય કે ભાઈ હું ન હોત ને તો આ પરિવારનું શું થાત? કાંઈ ન થાય, તમે એક દી નીકળી જ જવાના છો. તોય પરિવાર જીવે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને વ્યક્તિ એમ માનતો હોય કે નહીં, મારા કારણે મારું પરિવાર જીવે છે. ભલે એ ઘરમાં એ કમાવા વાળો એક જ વ્યક્તિ હોય, પણ એનું મૃત્યુ થઈ જાય તો હું ઘરે વાહે જે બધી બધા મરી જાય? નથી મરતા. અને ક્યારેક ક્યારેક તો આ સંસારમાં ઊંધું દેખાય છે
કે જે માનતો હોય ને હું હેડ છું ને હું બધું હાંકું, એ વયો જાય ને પછી જ ઓલા સુખી થાય. ત્યાં સુધી બિચારા ગમે એટલી મહેનત કરે કાંઈ મળતું ન હોય, પણ જેવા દાદા નીકળે ને પછી કરોડપતિ થઈ જાય. કેમ? તો નસીબ આડે આ જ હતા. એને ખબર ન હોય કે આપણા કર્મની વાહે આ બધા હેરાન થાય. એક અભિમાન હું કરું છું, હકીકત ઈ છે આપણી કોઈ વેલ્યુ નથી. આ દુનિયામાં કોઈ હોય કે ન હોય કાંઈ જ ફરક પડતો નથી. આવી બધી વાત સાંભળવી સમજવી થોડીક તમને અઘરી લાગશે. યાર આવું કેમ? આપણી કોઈ વેલ્યુ નથી, ખરેખર કાંઈ વેલ્યુ નથી આપણી. અને ખોટું લાગતું હોય કોઈને એકલા મળો ત્યારે પૂછજો તમારું કેવું છે ઘરમાં. એ કોઈ માનતું જ નથી કે હામું જ નથી જોતું કોઈ આપણે. બધાના સમસ્યા છે, અમારું માન નથી, અમારું સન્માન નથી, પણ રિયાલિટી છે કે આપણી કોઈ વેલ્યુ નથી. કારણ કે શરીરો માટે ઘણું જીવ્યા છીએ, આત્મા માટે કાર્ય કરવા માટે સત્સંગની જરૂર છે. કારણ કે જ્યારે આપણે સત્સંગમાં આવીએ, આ બધા તત્વો વિશે જ્યારે સાંભળીએ કે આપણે આ શરીર નથી, આત્મા છીએ, આત્મા આપણું સ્વરૂપ છે, અને આત્મા દ્વારા ભગવાનની જ્યારે પરમાત્માની કોઈ સેવા કરે તો જ એ વ્યક્તિ જીવનમાં સુખી થઈ શકે. આ સુખનો સીધો માર્ગ છે. જ્યાં સુધી ભગવાનની સેવામાં નથી લાગવાના ત્યાં સુધી દુઃખ પીછો છોડવાનો નથી, ગમે એટલી ટ્રાય કરો. અને જો સંસારમાં આપણે બધા સુખની ચાહના રાખીએ છીએ, સુખની કામના કરીએ છીએ, બધાને સુખ જોઈએ છે, મળે છે? તો કે જેટલું સુખી થવાની ટ્રાય કરવી ને એટલા દુઃખી થઈ જાય છે બધા. જેટલું સુખ લેવાનો પ્રયાસ કરીએ એટલું દુઃખ વધે છે. કારણ કે પહેલા તો આપણને એ ખબર નથી સુખ છે શું, અને કયા સુખને પ્રાપ્ત કરવા માંગીએ છીએ આપણે. તો આપણી એવી ઈચ્છા છે કે નહીં અમારી પાસે જે કાંઈ ભોગો છે એ પરમેનન્ટ રહેવા જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે સુખ આ પરમેનન્ટ રહેતું નથી. જેટલું એને પકડવાની ટ્રાય કરીએ ને એટલું છટકતું જાય છે. ગીતામાં ભગવાન કહે છે કે સુખ અને દુઃખનું આવવું જવું એ રાત અને દિવસના આવવા જવા સમાન છે. અત્યારે રાત્રિ છે, નિશ્ચિત કાલે સવારે સૂર્ય ઉદય થવાનો છે, અને કાલે સૂર્ય ઉદય થશે તો એ નક્કી છે કે આ સૂર્ય સાંજે અસ્ત થવાનો છે. એમ અત્યારે આપણા જીવનમાં સુખની અનુભૂતિ છે તો યાદ રાખો કે દુઃખ વેઇટિંગમાં છે, રાહ જોઈ રહ્યું છે, આવશે. અને અત્યારે આપણે દુઃખમાં છીએ તો યાદ રાખો સુખ વેઇટ કરી રહ્યું છે, સુખ અહીં આવશે. જો દુઃખ કોઈ નથી ચાહતું છતાં બધાને આવે છે. કોઈએ પ્રાર્થના કરી છે મંદિરોમાં જઈને, ભગવાન પાસે જઈને કે પ્રભુ 3 પેઢીથી બહુ સુખ 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 જ હાલે છે, થોડુંક દુઃખ આપો, અમારી ઉપર કૃપા કરો, અમારા જીવનમાં દુઃખ આવે એવું કંઈક કરો. કોઈ દુઃખ માંગતું નથી. અહીં બેઠા એમાંથી કોઈ પણ ને પૂછો તમે ક્યારે એવી પ્રાર્થના કરી છે કે અમને દુઃખ આવે? ખોટું ખોટું કરી જ ક્યારે? સાચું નહીં. હાલો ખોટું ખોટું ભગવાન પાસે જઈને કહો કે અમને દુઃખ આવે, ન કહેવાય. કેમ? સાંભળીને લોચો થઈ જાય. સુખની કામના કરીએ છીએ કે પ્રભુ એટલું સુખ સંપત્તિ બધું અમારા ઘરે આવે કે અમારે હાથ પેઢી કઈ વાંધો ન આવે. આવી બધી પ્રાર્થનાઓ કરતા હોય, આવે છે? આ તમે જુઓ જેટલા મંદિરો છે, જેટલી લાંબી લાંબી લાઈનો છે, મોટા ભાગે માગવા વાળાની છે. ભગવાનના દર્શન કરવા માટે જાતા હોય કે ભક્તિ માટે બહુ ઓછા લોકો જાય, માગવા વાળા વધારે છે. પ્રભુ સુખ આપો. તો જેટલી ડિમાન્ડ માગે છે ભગવાન આગળ એ મળતું નથી, અને જે નથી માગતા એ ઓટોમેટિક આવે છે. તો વાત એ છે કે સુખ હોય કે દુઃખ એ માગવા ઉપર મળતું નથી, કર્મ ઉપર જે આવવાનું છે એ પ્રમાણે આવશે.
સુખ છે તો પાછળ દુઃખ તો આવવાનું છે, ભલે લાંબા ટાઈમે, અને દુઃખ છે તો એની પાછળ સુખ પણ આવવાનું છે. તો જેમ દુઃખ વગર માગે આવે છે, એમ સુખ પણ વગર માગે આવશે. પણ આ બધાની અંદર આપણું ધૈર્ય નથી, અને એનું કારણ છે આપણી આસક્તિ, એટેચમેન્ટ એટલું છે વિષયો પ્રત્યે અને વ્યક્તિ પ્રત્યે. અને એટલા માટે આપણે ધીરજ નથી રાખી શકતા. નહીં, બસ આ મળી જવું જોઈએ, આ મળી જવું જોઈએ. એક વ્યક્તિ ઇતિહાસમાં એવી થઈ છે જેણે ભગવાન પાસે દુઃખ માંગ્યું છે, કુંતી મહારાણી, પાંડવોની જે માતા છે. મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, અને ભગવાન કૃષ્ણને થયું કે હવે અહીં હસ્તિનાપુરમાં બધું ઠીક થઈ ગયું છે, હવે મારે દ્વારિકા જવું જોઈએ, કારણ કે મારો પણ પરિવાર છે, મારું પણ ઘર છે, લોકો રાહ જોઈ રહ્યા છે દ્વારકાની અંદર. ભગવાન કૃષ્ણ રથ ઉપર સવાર થયા દ્વારિકા જવા માટે, અને કુંતી મહારાણી ભગવાનને જોઈને એના મનમાં એક ઐશ્વર્ય ભાવ પ્રગટ થયો, અને એણે ભગવાનની સુંદર સ્તુતિ કરી. એ સ્તુતિમાં એક શ્લોક કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, તમે દ્વારકા જઈ રહ્યા છો તો મને એક વરદાન તમે એ આપો કે મારા જીવનમાં દુઃખ આવે. વિપદ સંતો ન શશ્વ તત્ર તત્ર જગતગુરુ. એ પ્રભુ, મારા જીવનમાં દુઃખ આવે, મારી આ કામના છે, મારી આ યાચના છે. તો ભગવાનને આશ્ચર્ય થયું. ભગવાને પૂછ્યું, આખો સંસાર મારી પાસે સુખ માગવા આવે છે, અને કુંતી મહારાણી તમે દુઃખ માગો છો, આનું શું કારણ છે? ત્યારે કુંતી મહારાણી બહુ સુંદર ઉત્તર આપે છે કે પ્રભુ, હું દુઃખ એટલા માટે માગું છું કારણ કે જ્યાં સુધી મારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી મને રોજ તમારા દર્શન થતા. જેટલું દુઃખ વિપત્તિઓ રહી મારા જીવનમાં, ત્યારે મને તમારું દર્શન થયું છે. તો ભગવાનને કીધું કે મારા દર્શનથી શું ફાયદો શું છે તમને? તો કુંતી મહારાણી કહે છે, યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. પ્રભુ, તમારું દર્શન કોઈ કરે ને એને જન્મ મરણનું દર્શન કરવું પડતું નથી. તો જ્યાં સુધી દુઃખ રહ્યું ત્યાં સુધી તમે હસ્તિનાપુરમાં રહ્યા, તમારો સંગ મળ્યો, તમારું સુંદર દર્શન મળ્યું. આજે મારા પુત્રો રાજા બન્યા છે, યુધિષ્ઠિરાજ રાજા બન્યા છે, અને અમારા જીવનમાં જેવું સુખ આવ્યું ત્યારે આજ તમે અમને છોડીને જઈ રહ્યા છો. જો સુખ ના આવવાથી તમારો વિયોગ થઈ જતો હોય, તમારું વિસ્મરણ થઈ જતું હોય, તો પ્રભુ આવું સુખ મારે જોતું નથી. જો આ એક ભક્તનો ભાવ છે. અભક્ત સંસારમાં વિષયોની ચાહના રાખે છે. આમ ભલે આપણે ગમે સંપ્રદાય વારે જોડાયેલા હોય, ભજન કરતા હોય, પણ મનમાં ઈચ્છા હોય નાના કરોડપતિ થઈ જાય ને પછી વાંધો નહીં, પછી નિરાતે માળા કરશું. આવું કોઈ કરતું નથી. ખાલી પ્લાન બનાવે કે આપણી પાસે 5 કરોડ થઈ જાય ને પછી વાંધો નહીં, કે પછી સમજો એ માળા જ કરવી છે. પણ આવું થતું નથી, કારણ કે 5 થાય તો એમ થાય કે ઓહો, આપણી આગળ તો 25 વાળા છે, દોડો એ કે હજી થોડુંક બાકી છે. બહુ મહેનત કરીને બિચારા 25 કરોડની કેપેસિટી બનાવે, પછી એ પગે ને તો ખબર પડે કે ઓહો 100 કરોડ વાળા શેરીએ શેરીએ છે, આપણે તો ઘણા વાહે છે ભાગો. હવે ઈ જયારે 100 કરોડની કેપેસિટી પહોંચે ને તો એને ખબર પડે કે ઓહો, આપણી આગળ તો 1000 કરોડ વાળા બેઠે. એમ થાય કે ઓહો, હજી તો ઘણું અંતર કાપવાનું છે. અને અંતર કાપતા કાપતા એક દી કાળ એને કાપી નાખે છે બધી. આ જ પ્રોસેસ છે. અને એટલે ભગવાનનું સ્મરણ આપણને થતું નથી. કેમ? કારણ કે અટકવું ક્યાં ને એ આપણને ખબર નથી, બ્રેક નથી લાગતી આપણી આમાં. અને અત્યારે જે લોકો જેટલું કમાય છે ને ભેગું કરે ને એટલું વાપરી નથી શકતા. જેટલું રળે એનું 5% નથી ભોગવી શકતા. ત્યાં કાળ પકડી લે, હાલો ટાઈમ થઈ ગયો, નીકળો. એટલે એ કે ભાઈ ભેગું થયું, હજી વાપરવા જ દે, આવતી વખતે વાત, હાલો
ટાઈમ થઈ ગયો, નીકળો આગળ. જવું પડે છે ને. તમે કેવી નહીં નહીં અમારા ખાતામાં બહુ પડ્યા છે, થોડાક તમને ટ્રાન્સફર કરવી, એટલે કે તને ટ્રાન્સફર કરવાનો જ હવે. આ જે ધન ઉપર આપણને એટલો ગર્વ છે ને, ક્યાંય કામ નથી લાગતું. ખાલી થોડું ઘણું ખાવા પીવા મોજ શોખ માટે આ ધન કામ લાગે, વ્યવહાર માટે. બાકી તમે સિમ્પલ જોઈ લો, કોઈને રોગ થયો હોય, જીવલેણ રોગ, માની લો 4થા સ્ટેજનું કેન્સર થઈ ગયું, 100 કરોડ ખાતામાં પડ્યા હોય તો આપણે શું કરીએ કેન્સર માટે? જો કોઈને એવું જ હોય કે ધન વગેરે કઈ થતું જ નથી, તો જયારે આવા રોગો આવે છે, પૈસા આપણી પાસે હોય છે ગમે એટલા, કઈ થઈ શકે નથી થતું. કોવિડમાં આપણે જોયું શું દશા હતી ખબર છે? 4 વ્હીલની ડીકીઓ ભરી ભરીને પૈસા લાવતા હતા, જગ્યા નહોતી મળતી, દવાઓ નહોતી મળતી. ધન જીવનમાં જરૂરી છે શરીરને ટકાવી રાખવા અને વ્યવહાર કરવા માટે, પણ એનો નશો એટલો ન થઈ જવો જોઈએ કે જીવનના ઉદ્દેશ્યને આપણે ભૂલી જઈએ અથવા એ આપણને ભૂલવાડી દે. અત્યારે સમસ્યા છે કે જીવનમાં બસ ધન સિવાય બીજું કઈ છે જ નહીં. આવો જ્યારે વિચાર મનમાં આવી જાય ને, ત્યારે વ્યક્તિ આત્મકલ્યાણને ભૂલી જાય અને એને એવું લાગે કે આમાંથી જ સુખ મળવાનું છે. નથી મળતું. કેમ? આ ધનની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. આપણા ટાર્ગેટ જે છે ને, ક્યારેક ક્યારેક એચીવ થઈ જાય, પણ પછી આપણે એને માનતા નથી. માની લો કોઈ એક નક્કી કર્યો કે આપણી પાસે 2 કરોડનું બેલેન્સ આવે, પછી કાંઈ કરવું જ નથી. સાચું કહેજો, કોઈ ઉભા રહે છે? 2 કરોડ આવી જાય પછી ઉભા રહે નથી રહેતા. આ કામનાઓ છે ને બહુ વિચિત્ર છે. તો કુંતી મહારાણી કહે છે, પ્રભુ સુખ અમારા જીવનમાં જે દેખાય છે લોકોને અત્યારે, મારો પુત્ર રાજા બન્યો છે, અમે સુખી થયા, અને આ સુખ આજે તમારા વિસ્મરણનું કારણ બની રહ્યું છે. તો વાત એ છે કે આપણા જીવનમાં ગમે એટલી સુવિધાઓ હોય, સુખ હોય, પણ એ સુવિધા અને સુખ જો ભગવાનને બોલાવી દેતું હોય તો સમજી લો કે સુખ સુવિધા આપણા માટે કોઈ કામનું નથી. આ પ્રારબ્ધથી મળ્યું છે, ભોગવવું તો પડશે જ, પણ એમાં ભગવાનનું વિસ્મરણ ન થવું જોઈએ. આ કુંતી મહારાણી શીખવે છે કે પ્રભુ મારા પુત્રના રાજા બનવાથી જો તમારું દર્શન ન થાય તો આવું રાજપાટ અમારે જોતું, આની કરતા ઓલું દુઃખ જે હતું ને એ બરાબર હતું. એટલે કુંતી મહારાણી દુઃખ માંગે છે. એક આચાર્ય કહે છે કે સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ. સુખ જ્યારે હોય ત્યારે એમ થાય કે હાલો ભગવાનને યાદ કરીએ, સ્મરણ કરીએ, પણ અહીંયા સ્થિતિ ઉલટી છે. કુંતી મહારાણીને દુઃખમાં ભગવાનનું સ્મરણ વધારે સારું થાય છે, અને વાસ્તવિક સ્થિતિ ઉપર પણ આ જોવામાં આવ્યું છે કે આપણે જ્યારે દુઃખી હોઈએ ને ત્યારે જેવા ભગવાન યાદ આવે ને એવા સુખમાં આવે. આ માની લ્યો આપણને ભલે સામાન્ય તાવ આવ્યો હોય, હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, અને હોસ્પિટલના બેડ ઉપર આપણે સૂતા હોય, રૂમમાં કોઈ ન હોય, અને એ સમયે અચાનક વિચાર આવે કે ભાઈ કદાચ હું નહીં બચું તો, જો અહીંયા કોઈ છે નહીં મારી હારે, અને માની લો અહીંયા જો પ્રાણ નીકળી ગયા તો એ અવસ્થામાં છે ને વૈરાગ્ય બહુ આવે. હૃદય કષ્ટ હોય ને, બીમારી જ્યારે આવે ને ત્યારે ભગવાન યાદ આવે. અને કોરોનામાં કેટલા યાદ આવ્યા આપણને બધાને ખબર છે. પહેલા સોશિયલ મીડિયામાં બહુ મેસેજ આવતા હતા, ભગવાન જેવું કઈ છે નહીં, ભગવાન અંધશ્રદ્ધા છે, આ ભક્તિ કરવા વાળા પાખંડી છે બધા, આવા બધા મેસેજ બહુ હતા. પણ કોરોના પછી આ બધા ગાયબ થઈ ગયા. કેમ? કારણ કે લખવા વાળા નહીં, ભગવાન દેખાણા. હા, ભગવાન કહે છે જો કોઈ
કૃષ્ણના રૂપમાં મારો સ્વીકાર નહીં કરે તો મૃત્યુના રૂપમાં માનવું તો પડશે. કોઈ એમ કહેતો હું ભગવાનને નથી માનતો, તો ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં દીકરા, મૃત્યુના રૂપમાં તો માનીશ ને. કારણ કે ગીતામાં કીધું ભગવાને, કોણ છું? કાલોસ્મી. ભગવાન કે છે કાળ જે છે ને એ હું છું, મારી શક્તિ છે. વાંધો નહીં, ભગવાનના રૂપમાં ન માનો તો કાંઈ નહીં, મૃત્યુના રૂપમાં માનવું તો પડશે. કોણ બચવાનું છે? એટલા માટે દુઃખ જ્યારે જીવનમાં હોય ત્યારે ભગવાનનું સ્મરણ સારું થાય. પણ આપણી સ્થિતિ ઊંધી છે. જો અજ્ઞાન જ્યારે હોય અને દુઃખ આવે ને ત્યારે વ્યક્તિ છે ને રડે, દુઃખી થાય, પોતાની સ્થિતિ ઉપર ચિંતન કરતા, ઓહો મારે જ આવી તકલીફ છે, મેં કેટલા પાપ કર્યા છે તો મારા જીવનમાં આવું દુઃખ આવ્યું. પાડોશીઓની પાસે જઈને કમ્પ્લેન કરતા હોય કે જો તમારે કેવું સારું, કાંઈ તકલીફ નથી, અમારે જો કેટલું દુઃખ છે. આ સ્થિતિ છે પણ અજ્ઞાનની. ભક્તના જીવનમાં દુઃખ આવે તો એ વિશેષ રૂપથી ભગવાનને શરણાગત થઈ જાય. જો દુઃખ આવે ત્યારે આપણે શું કરીએ? દુઃખને દૂર કરવા માટે લાગી જાય છે. કોઈ સમસ્યા જીવનમાં આવે ને એટલે આપણે એ વિચારીએ કે હું મારી બુદ્ધિથી આ દુઃખને કેવી રીતે દૂર કરું. જ્યારે ભક્ત જે છે એ શું કરે? દુઃખ જીવનમાં આવે તો એ ઓર વધારે ભગવાનને શરણાગત થઈ જાય, ભગવાનની શરણાગતિ લે. એ દુઃખને દૂર કરવામાં ટાઈમ પાસ નથી કરતો, એ ભગવાનને શરણાગત થવામાં ટાઈમ પાસ કરે છે. અને એ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી જે સમસ્યા છે એ તમારી સમસ્યા છે, હવે આને તમારે સુલઝાવવાની છે, તમારે જે રિઝલ્ટ આપવું હોય, જે પરિણામ લાવવું હોય તમે આપો, મને મંજૂર છે. જ્યારે એ સમસ્યા ભગવાન ઉપર છોડે ને પછી એ એવું ન ઈચ્છે કે મારા મનમાં જે વિચાર છે એ જ રિઝલ્ટ આવવું જોઈએ. ભગવાન એનું અનુકૂળ રિઝલ્ટ આપે કે પ્રતિકૂળ આપે એ સ્વીકારી લે છે કે ભગવાનની જે ઈચ્છા છે એ આપણા માટે સર્વોપરી છે. તો કુંતી મહારાણીનો આ પ્રસંગ જે છે આનો સાર એ છે કે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનનું સ્મરણ વધારવું જોઈએ, ભગવાનનું ભજન વધારવું જોઈએ, કીર્તન. એ પ્રોબ્લેમ સુલટાવવાની ટ્રાય ન કરવી જોઈએ, કારણ કે સમય જતા પ્રોબ્લેમ અપને આપ સુલટી જ જાય છે. તમે કાંઈ કરો તોય પ્રોબ્લેમ સુલટવાનો છે, તમે કાંઈ ન કરો તોય સુલટવાનો છે. એનું એક રિઝલ્ટ તો નીકળશે, યા તો સારું પરિણામ, સારું એટલે તમે જેવું ચાહતા હતા એવું, અને યા તો એનું વિપરીત પરિણામ એટલે કે આપણે જે ધારતા હતા એનાથી ઊંધું. પણ શરણાગત વ્યક્તિ જે છે ને એ ભગવાનના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લે કે ભગવાન મારા માટે જે હિતકારી હશે, જે સારું હશે એ જ કરશે. ભગવાન ક્યારેય આપણું અહિત નથી ચાહતા. હા, આપણને એમ લાગે કે ઓહો આવું નહોતું થવું જોઈએ, આ ખોટું રિઝલ્ટ નીકળ્યું, એ આપણે માનીએ છીએ આ ખોટું નીકળી ગયું. પણ કદાચ બની શકે એમાં આપણું હિત હોય, એ ભગવાન જાણે છે, આપણે નથી જાણતા. એટલે આપણને દુઃખ લાગે છે કે હું ધારતો તો આવું થવું જોઈએ પણ આવું થયું નહીં. આપણે દુઃખી એટલે થઈએ છીએ, આપણી ઈચ્છા અનુસાર જ્યારે કામ ન થાય ને એટલે આપણને દુઃખ લાગે. પણ સાચા હિતેશી ભગવાન છે, એ જાણે છે કે આપણા માટે શું સારું છે, શું ખરાબ છે. અને ભગવાન ક્યારેય પોતાના ભક્તનું અહિત નથી ચાહતા. અને એક ભક્તને એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાને મારા માટે લીધેલો જે નિર્ણય છે યોગ્ય છે. બસ આટલો ભાવ જો મનમાં દ્રઢ થઈ ગયો ને, જીવનની કોઈ પરિસ્થિતિ કે કોઈ ઘટના તમને ક્યારેય દુઃખી ન કરી. અને અહીંયા તો થોડા એવા દુઃખ આવે એટલે લોકો રોવા લાગે, રડવા લાગે, મારે આમ થઈ ગયું, ઓલું થઈ ગયું. જો એક ઉદાહરણ સમજો, તમારા એક વસ્તુની ચાહના છે, એક વસ્તુની તમે ઈચ્છા કરી છે, બે વ્યક્તિએ, તમે ઈચ્છા કરીને તમારા પાડોશીએ કરી, પણ એની કન્ડિશન એ છે કે એ વસ્તુ તમને કાલે સવારે જ્યારે સૂર્ય ઉગે
ત્યારે પ્રાપ્ત થવાની છે. બેયને, તમને તે ને તમારા પાડોશી નહીં તે. તમારે એક રાત કાઢવાની છે. તો હવે તમે વિચાર કરો કે નહીં, મારે તો એ વસ્તુ જોઈએ છે અને હવારે જોતી છે નહીં, મારે અત્યારે જ જોઈ છે. હવાર સુધી હું રાહ જોઈએ કોઈ એમ નથી, મારે એ વસ્તુ અત્યારે જ જોતી છે. અને આવો વિચાર કરીને તમે રોવા માંડો અને રોતા રોતા પછી આળોટવા માંડો, નાના છોકરા જેમ કરતા હોય, કૂદકા મારવા માંડો, દિવાલે માથા ભટકાડો. પણ હવે નિયમ એ છે કે સવાર પહેલા એ તમને મળવાની નથી. અને આમ કરતા કરતા તમારી આખી રાત વ્યતીત થઈ. અને તમારા પાડોશી છે એને સેમ કન્ડિશન હતી કે ભાઈ એ વસ્તુ તમને સવારે મળવાની છે, એટલે ઈ પાડોશી ગોદડું ઓઢીને હોઈ ગયો. રાત તો બેયની પાર થઈ. આ ભાઈ હોઈ ગયો અને આણે રોતા રોતા માથાકૂટ કરતા કરતા, હવે જો હવારે જાગ્યા બે સેમ ટાઈમ ઉપર અને વસ્તુ બેયને મળી. એવું નથી એકને મળી એકને નથી મળી, વસ્તુ પણ બેયને પ્રાપ્ત થઈ છે. એ વસ્તુ પ્રાપ્ત થવાનો આનંદ કોને હશે? સુખ કોને મળવાનું છે? હુઈ ગયો તો એને. કેમ? એને ટેન્શન નહોતું, એને વિશ્વાસ હતો હવારે મળવાની છે. એ આનંદમાં એટલા માટે છે કે એ હુઈ ગયો એટલે એની ઊંઘ પૂરી થઈ ગઈ, હવારે જાગ્યો એકદમ ફ્રેશ. ઓલા એ રોતા રોતા રાત કાઢી છે એટલે હવારે આંખ્યું હોજી ગઈ, ગળું બેહી ગયું અને એટલા દુઃખ હારે એ વસ્તુ તો મળી પણ એનો આનંદ એ નહીં લઈ શકે. એમાં સંસારની અંદર આપણું જે પ્રારબ્ધ છે એ અનુસાર જ બધું મળવાનું છે અને એ પ્રારબ્ધ અનુસાર જ બધી વસ્તુ આપણાથી છૂટી જવાની છે. હવે આને તમારે સ્વીકાર કરી લેવું છે કે પછી ઓલાની જેમ રોવું છે અને માથાકૂટ કરવી છે, એ ગમે એ કરો, રિઝલ્ટમાં કોઈ ફરક થવાનો નથી. એ વસ્તુ જ્યારે મળવાની છે ત્યારે જ મળવાની છે. તમે દુઃખી થાય પ્રાપ્ત કરો તોય ભલે અને સહર્ષ સ્વીકારી લ્યો તોય ભલે. એમાં સંસારની અંદર વસ્તુ બધાને મળે છે, ભજન કરે ન કરે, જ્ઞાની અજ્ઞાની બધાને મળે છે, પણ એનો આનંદ જે છે કોને મળે? જે જ્ઞાન ધરાવે છે, જેને ખબર છે કે રોવાથી માથાકૂટ કરવાથી કોઈ ફાયદો નથી, એનાથી કોઈ લાભ પણ નથી, એનાથી કેવલ દુઃખ પ્રાપ્ત થવાનું છે. એટલે ધૈર્ય રાખવું જરૂરી છે. સુખ એ મળે તો આપણે ફૂલાઈ જાય છે, આનંદિત થઈ જાય કે હા મને મળી ગયો, અને એ વયું જાય ત્યારે દુઃખી થઈ જાય કે હવે આ છે નહીં મારી પાસે. પણ જો એક જ્ઞાની વ્યક્તિ જે છે એ બંને સ્થિતિમાં સમ રહે છે. એને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો એ ફૂલાતો નથી, હર્ષ નથી પામતો, અને એની પાસેથી કઈ વયું જાય એનો એ શોક પણ કરતો નથી. આ વ્યક્તિ દુઃખી ન થાય. એ ઓલો આરામથી જે હોઈ ગયો છે ને એની જેવું, એ જાણે છે જે થવાનું એ જ થવાનું છે. આ દુનિયામાં કોઈ સ્થિતિને આપણે બદલી ન શકીએ. ઘણી વાર લોકો ટ્રાય કરે અમે દુનિયા બદલી નાખશું, કાંઈ ન થાય ભાઈ, રહેવા દો, આ ટાઈમ પાસ છે ખોટો, કોઈનાથી ન બદલે. આપણો છોકરો અવળી લાઈને વયો ગયો એ આપણી નથી બદલતો, દુનિયા બદલે. એક પરિવારમાં બગડી ગયો હોય એ આપણી સુધરે નહીં સુધરે તો દુનિયા કાંઈ ન થાય ભાઈ, જે થવાનું એમ જ હાલે જ બધું. નિમિત્ત છીએ આપણે, આ જ્ઞાન હોવું જોઈએ. તો દુઃખ તો આવશે પણ દુઃખ લાગશે નહીં. સમજો, આપણે સ્થિતિ નથી બદલી શકવાના પણ આપણી સ્થિતિમાં તો પરિવર્તન કરી શકીએ. દુઃખ તો આવવાનું છે બધાને, સુખ પણ આવવાનું છે બધાને, પણ આમાં સ્થિતિ શું હોવી જોઈએ આ જ્ઞાન હોવું જરૂરી છે. તો આનાથી આપણે પોતાની સુરક્ષા કરી શકીએ, આપણે પોતાને બચાવી શકીએ.
કે ભાઈ ચાલો સુખ મળ્યું છે એ મારા પ્રારબ્ધનું ફળ છે, દુઃખ મળ્યું છે એ મારા પ્રારબ્ધનું ફળ છે. પણ ભક્ત, આ તો જ્ઞાનીઓની વાત થઈ, ભક્તનું સ્તર આનાથી અલગ છે. એ તો સમજે છે કે મારા જીવનમાં દુઃખ હોય કે સુખ, ભગવાનની જે ઈચ્છા હોય એમ આપણે રહેવાનું છે. એની પોતાની સ્વતંત્ર કોઈ ઈચ્છા નથી. એ પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છામાં ભેળવીને ચાલે. આજે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ આ દુઃખ જે છે ને એ દુઃખ નથી. કેમ? તો કે જેમાં તમારું સ્મરણ થતું હોય એ જ અવસ્થા સુખ છે, અને જેમાં તમારું વિસ્મરણ થતું હોય આ જ અવસ્થા દુઃખ છે. ગમે એટલી સુખ સુવિધાઓ આપણી પાસે હોય, પણ જો ભગવાનનું સ્મરણ નથી થતું તો સમજો કે આપણે દુઃખમાં છીએ, આ સુખ નથી. અને ગમે એવું કષ્ટ હોય, પણ જો એમાં ભગવાનનું સ્મરણ થતું હોય તો સમજી લો કે આપણી જેવું સુખ બીજા કોઈને નથી. આ કુંતી મહારાણીની વ્યાખ્યા છે સુખ અને દુઃખની. એક વરદાન માંગ્યું, એમણે 2 વરદાન માંગ્યા, બીજું એક વરદાન માંગ્યું. એ કહે છે પ્રભુ, જ્યારથી આ 5 પુત્રોની જવાબદારી મારી ઉપર આવી છે, મારા જીવનમાં કષ્ટ સિવાય મેં બીજું કઈ જોયું નથી. યુવાન વયમાં પતિનું મૃત્યુ થયું, હસ્તિનાપુરની અંદર આવી તો મારા પુત્રોને મારી નાખવાના ષડયંત્રો થયા. યુધિષ્ઠિર મહારાજ કાયદેસર હસ્તિનાપુરના રાજા હતા, છતાં એને રાજા બનવા દેવામાં ન આવ્યા. અને આપણે બધા જાણીએ છીએ મહાભારતની ઘટનાઓ કે કેટલું કેટલું દુઃખ પાંડવોના જીવનમાં આવ્યું. એટલે કુંતી મહારાણી કહે છે કે મારા જે 5 પુત્રો છે એના પ્રતિ મારો થોડોક સોફ્ટ કોર્નર છે. મતલબ મારા હૃદયમાં એના પ્રત્યે એક વિશેષ મમતા છે. આમ તો હું તમારી ભક્ત છું, તમારી ભક્તિ કરું છું, પણ છતાં મારા હૃદયમાં તમારી સાથે સાથે મારા એ જે 5 પુત્રો છે એના માટે થોડોક પ્રેમ છે. તો પ્રભુ તમે મારી ઉપર એવી કૃપા કરો કે મારા એ 5 પુત્રો પ્રતિ જે પ્રેમ છે મારા હૃદયમાં, આ પ્રેમ પણ સમાપ્ત થઈ જાય. આપણી પ્રાર્થના હોત તો કંઈક જુદું હોત કે ના ના અમારા પરિવાર છે ને એમાં અમારો સ્નેહ ક્યારેય ન તૂટે, એવો આશીર્વાદ આપો. કુંતી મહારાણી શું માગે કે આ 5 પુત્રોમાં પણ મારી જે થોડીક મમતા છે એ પ્રભુ હું નથી ચાહતી કે મારા હૃદયમાં તમારા સિવાય કોઈનું સ્થાન રહે. આ મમતા પણ દૂર કરી દે. આ ભક્તનો ભાવ છે. એટલા માટે આપણે કુંતી મહારાણીના સ્તરના ભક્ત તો નથી, પણ એટલો પ્રયાસ નિશ્ચિત કરવો છે કે આપણું મૃત્યુ આવે એ પૂર્વ આપણી કોઈ કામનાઓ ન રહે. આપણું મૃત્યુ આવે એ પહેલા આપણા માનસપટ ઉપર કોઈ દુઃખ ન રહે, સંસારની કોઈ આસક્તિ ન રહે, અને એવા સમભાવમાં આપણે સ્થિત થઈએ કે મૃત્યુના સમયે આ બધી વસ્તુઓ ડિસ્ટર્બ ન કરે. નહીતર શું થાય? પરિવારજનો, આ પરિવારનું એટેચમેન્ટ આપણને જીવતા જીવતો એટલું હોય, પણ મૃત્યુ સમયે ત્યાં પથારી ઘેરીને ઊભા હોય. બિચારાને થોડુંક દુઃખ હોય આપણા માટે કે ઓ આટલી પીડા સહન કરે છે, આને હવે મૃત્યુ પામવાનું છે, સહાનુભૂતિ બતાવવા માટે આવ્યા હોય. પણ જો એ જ પરિવારની આસક્તિ રહે તો પછી જ્યાં મુક્ત થવાનું હતું ત્યાં શું થઈ જાય? બંધન. પરિવારને ભૂલવાનું છે એની બદલે આપણે ઊંધું કરીએ, બધાને ફોન કરીને બોલાવી લઈએ. કઈક આઘા રહેતા હોય, હાલો હવે દાદાનો છેલ્લો ટાઈમ છે, આવી જાવ છેલ્લી વાર. દાદાને હું કામ દેખાડવા જ ભાઈ? કારણ કે જેટલા નજીક રહેશો એટલું એટેચમેન્ટ વધશે. એક કવિ કહે છે કે મરવું હોય ને તો એવા સ્થાનમાં મરો જ્યાં આપણું ઘર કે આપણું કોઈ ન હોય. મરના ભલો વિદેશ મેં
જહાન અપનો કોઈ, એવા સ્થાનમાં મૃત્યુ પામવું જોઈએ જ્યાં આપણું કોઈ હોય જ નહીં. કેમ? કારણ કે હોય એટલે મન એમાં જાહે, અને મન લગાડવાનું જ ક્યાં? ભગવાનમાં. જીવનનો લાભ છે, જન્મ લાભ પરે પુંસા મંતે નારાયણ સ્મૃતિ. જીવનનો લાભ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. પણ હવે એ પરિવારજનો ઘેરીને ઉભા હોય ત્યારે સ્મરણ કોનું થાય? પરિવારજનોનું. પાછું બંધન આવે. કારણ કે મૃત્યુ સમયનો જે ભાવ છે, ભગવદ્ ગીતા અનુસાર યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી શરીરનો ત્યાગ કરશે એ ભાવને એ પામવાનો છે. તો સ્મરણ પરિવારજનો જો પાસે વધારે રહ્યા હોય તો એનું થાય, યા તો જીવનમાં કોઈ કાર્યમાં આપણો અભિનિવેશ થઈ ગયો હોય, બહુ વધારે પડતા આપણે કોઈ કામમાં આસક્ત હોય, એટેચ હોઈએ, એનું સ્મરણ થાય. ઘણી વાર લોકો કે અમને નવરા ન ગમે, 60-70 વર્ષની ઉંમર વટાવી ગયા હોય ને, નવરા ગમતું નથી, તો શું કરવું? કાંઈક ને કંઈક કામ ગોતતા હોય. કેમ? કારણ કે ભજન તો ફાવતું ન હોય, હજી કામ ગોતે. 70 વર્ષની ઉંમરે નવરા બેઠા છે, કંઈક કરવી. પણ એને નથી ખબર કે ભજન કરવા જેવું છે, એ નહીં કરે. અને આવા કોઈ કામમાં અભિનિવેશ થયો હોય ને, એનું સ્મરણ જે છે ને એ બીજા જન્મનું કારણ બને છે. શ્રીમદ ભાગવતમાં કથા છે, ઋષભદેવના પુત્ર રાજર્ષિ ભરત, એને મૃત્યુ સમયે હરણનું ચિંતન થયું. વિચારો, પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા, હરણનું ચિંતન થયું, બીજા જન્મમાં સીધા હરણ. સુખદેવજી આ કથા કે ઘણી વાર તો આવી કથાઓ સાંભળે ત્યારે લોકો એમ કે અમે પુનર્જન્મને માનતા નથી. પણ તમે ન માનતા હોય તો તમારો પુનર્જન્મ નહીં થાય. જો હું માનતો નથી એવું કહેવાથી આપણે છટકી ન જાય. આ ખાલી આપણા મનને મનાવવાની એક વાત છે. તમે કોર્ટમાં જઈને જજને એમ કહો કે હું કાયદાને માનતો નથી, હાલે? કાં તો આ રોડે તમે નીકળો, રોંગ સાઈડમાં જતા હોય, ટ્રાફિક પોલીસ પકડે, પૂછે કેમ રોંગ સાઈડમાં હાલે? હું કાયદાને માનતો જ નથી, ગમે ને હાલો, હાલે? એમ કોઈ એમ કહી દે કે નહીં હું ભગવાનમાં માનતો જ નથી, આપણે ભલે ન માનતા હોય પણ પ્રકૃતિ એના દંડમાંથી આપણને છોડશે નહીં. નિયમ તોડ્યો છે તો દંડ તો ભોગવવો પડશે. એમ પુનર્જન્મ છે. હવે કોઈ કે હું નથી માનતો, તો કોઈના માનવા ન માનવાથી કઈ બદલાતો નથી, અને આમાં કઈ ચેન્જીસ થતો પણ નથી. એટલે મૂળ વાત એ છે કે મનુષ્ય જીવનને સુસંસ્કૃત બનાવવા માટે શાસ્ત્ર રૂપી કાયદાની વ્યવસ્થા છે. આ ગીતા, ભાગવત ઇત્યાદિ શાસ્ત્રો જે છે આ આપણા માટે કાયદાનું કામ કરે છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ અનુસાર જો જીવન જીવશું તો નિશ્ચિત રૂપમાં મુક્તિના પથ ઉપર આગળ વધશું. અને નહીતર સમસ્યા એવી ઊભી થશે કે ખબર જ નહીં પડે, ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, ન માયા મળે નો રામ, વચમાં લટકે પૂરેપૂરું. યા તો માયા ન મળી પૂરી રીતે, ના ભગવાન મળ્યા, લટકી ગયા વચમાં. આ સ્થિતિ બહુ સારી નથી. કે મોટા મોટા રાજાઓ એ પણ જો સ્મરણના પ્રભાવથી પશુઓના શરીરમાં જઈ શકતા હોય તો આપણું શું થશે વિચારો. મૃત્યુ સમયમાં જે સ્મરણો થવાના છે એ જ સ્મરણ થશે જે આખું જીવન એ કાર્યો આપણે કર્યા હોય. કારણ કે મન એમાં લાગી ગયું છે, અને એ જ વાતની સ્મરણ સ્મૃતિ આવશે. 84 લાખ શરીરો એમનામ નથી બન્યા, સાંભળ્યું છે ને? 84 લાખ પ્રકારના શરીરો છે. કેમ બન્યા છે? તો મૃત્યુ સમયે આપણી ઈચ્છા 84 લાખ પ્રકારની ઈચ્છાઓમાંથી કોઈ એક ઈચ્છા હોય, અને જેવી ઈચ્છા એવું બીજું શરીર. કોઈને ખાવાનો ભાવ બહુ હોય, તમે જ્યારે કહો તો ખાવા માટે રેડી જ હોય. દીમાં 5 વાર આપો તો 5 વાર ખાય, 10 વાર આપો તો 10 વાર ખાય. તો ભગવાન
કહે છે આ વ્યવસ્થા મનુષ્ય શરીર માટે નથી. તમારે આટલું ખાવું છે તો હાથી બની જાઓ. હાથી રોજ ટન ઉપર ખાય તો એને કોઈ ઇસ્યુ નથી. કોઈ વ્યક્તિની ઈચ્છા હોય કે ના અમારે મહેનત જ કરવી છે, બહુ મહેનત મગજમાં કરી ગઈ હોય. ભગવાન કે તો આ ગધા મજૂરી હાટું આ જીવન નથી મળ્યું. તમારે મહેનત જ કરવી છે ને આને ગધેડો બનાવો, બળદ બનાવો, વગર પગારે કરો મહેનત. તો જેવી જેવી જીવની ઈચ્છા હોય, કોઈને સ્વિમિંગનો બહુ શોખ હોય, ગમે ત્યારે જો પાણીમાં રેડી જ હોય નાવા માટે. ભગવાન કે આ ટાઈમ પાસ કરવા હાટું શરીર નથી મળ્યું. નાવું છે આને માછલી બનાવી દો, 24 કલાક પાણીમાં નાયા કરો. તો જેવી જેવી જીવની ઈચ્છા છે એવા એવા શરીરો છે. કોઈને એમ થાય કે નહીં બસ આપણે નકરું હવામાં ઉડવું છે, ફરવું છે, તો ભગવાન કબૂતર બનાવવાને, ભલે ઉડ્યા કરે એને પક્ષીઓના શરીરો. તો 84 લાખ પ્રકારના શરીરો આપણી ઈચ્છા અનુસાર પ્રકૃતિ આપણને આપે છે. જેવી જેવી ઈચ્છા હશે એવા એવા શરીરો મળશે. તો પ્રશ્ન એ છે મનુષ્ય જીવન શેના માટે મળે છે? આ ભજન કરવા માટે છે. ભજન કરી અને આ જન્મ મૃત્યુનું જે ચક્ર છે એમાંથી મુક્ત થવા માટે આ જીવન મળ્યું છે. આ ખાવા પીવા ઊંઘવા માટે નથી. પણ પ્રાય જો આજે કળિયુગમાં મનુષ્યની પ્રવૃત્તિ શું છે? ખાવું પીવું હોઈ જવું બસ. આના સિવાય બીજું કોઈ કામ કરતા નથી. અને એટલા માટે આ બધી વાતો જાણતા પણ નથી. જો આ જીવન મળ્યું છે સત્સંગ કરવા માટે, આ ધંધો કરવો, નોકરી કરવી, પરિવાર, આ બધું હાલવાનું છે, એ કોઈ ડિસ્ટર્બન્સ નથી. પણ એની સાથે સાથે આવવા વાળા મૃત્યુની તૈયારી કરવી આ કેવલ મનુષ્ય જીવનમાં સંભવ છે. અન્ય કોઈ શરીરોમાં આ ફેસિલિટી નથી. એક પશુ મૃત્યુ પામે એને કોઈ તૈયારી નથી કરવાની હોતી. એક વૃક્ષ મૃત્યુ પામે એને કોઈ તૈયારી નથી. પણ મનુષ્ય આ કર્મયોની છે, આને તૈયારી કરવી પડે છે. જવાનું છે નહીં. આજે કોઈને અમેરિકા પણ જવું હોય ને તોય 6 મહિનાથી તૈયારી કરતા હોય. આ વસ્તુ ન ભૂલાઈ જાય ને ઓલું ન ભૂલાઈ જાય, 6 મહિનાથી તૈયારી કરતા હોય. તો વિચારો મૃત્યુ જે શાશ્વત સત્ય છે. અમેરિકામાં તો કદાચ એમ થાય કે વિઝા મળે તે નોય મળે. કદાચ 6 મહિના તૈયારી કરવી પછી ઓલા ના પાડે હવે નહીં, રહી જવું પડે. પણ આપણે જવાનું છે એ તો કન્ફર્મ છે ને. ડેટ ખબર નથી પણ જવાનું કન્ફર્મ. તૈયારી હોવી જોઈએ કે નહીં? નહીતર પછી શું થાય? અચાનક જવાનું થાય તો આઘરું છે. અચાનક જવાનું થાય ને એ અઘરું છે. એટલે આની પૂર્વ તૈયારી જરૂરી છે. અને મૃત્યુની પૂર્વ તૈયારી છે ભગવાનના સ્મરણનો અભ્યાસ. કે આપણો જ્યારે અંતિમ સમય આવે ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થાય. અને આ ત્યારે જ થાય જો આની તૈયારી કરી હોય અથવા આની પ્રેક્ટિસ કરી હોય, આનો અભ્યાસ થયો હોય. તૈયારી વગર આનો કોઈ લાભ નથી. અચાનક હુતા તા લ્યો વયા ગયા રાતે. આજે તો ક્યારે હાર્ટ એટેક આવે ને ક્યારે માણા નીકળી જાય કઈ નક્કી નથી. તૈયારીનો સમય નથી. પણ જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધીમાં આપણે આ તૈયારી કરવી જોઈએ. ભજન કરવું જોઈએ, સત્સંગ કરો અને આનાથી સમજો જીવનના ઉદ્દેશ્યને. તો હવે એક પ્રશ્ન એ છે કે ભજન કેવી રીતે કરવું? કારણ કે કળિયુગમાં તો એટલી વેરાયટી છે. કોઈ કહે છે તપસ્યા કરો, કોઈ કહે છે ધ્યાન કરો, કોઈ કહે છે યોગ કરો. પણ શ્રીમદ ભાગવત કહે છે કલો તદ હરિ કીર્તનાદ. કળિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ અને મુક્તિ કેવલ ભગવાનના નામથી મળે છે. કળિયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન. કળિયુગમાં અન્ય કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. કારણ કે બીજું કઈ આપણી થાય એમય નથી. ટાઈમ હોવો જોઈએ ને ભાઈ. કમાવામાંથી નવરાઈ નથી. આત્મકલ્યાણ માટે ટાઈમ કાઢવો ક્યારે? કારણ કે આત્મકલ્યાણ કરવા જાય શરીરનું કલ્યાણ રહી જાય અને ઘર ઊભું રહી જાય ને.
તો આપણી માથે ઘરની જવાબદારીઓ છે, વ્યવહાર છે. આ બધું કરતા કરતા આપણે પોતાના માટે સમય કાઢવાનો છે. આપણને જે 24 કલાક ભગવાને આપ્યા છે, આમાંથી અમુક સમય આપણે ભગવાન માટે આપવાનો છે. ભગવાન માટે તો કહેવાનું છે ખાલી, રિયલમાં તો પોતાના માટે આપવાનો છે. આપણા આવવાવાળા મૃત્યુની તૈયારી માટે, કે ભાઈ હું રોજ 1 કલાક ભગવાનના નામનો જપ કરીશ, તો એ 1 કલાક જે છે ને આપણા મૃત્યુની તૈયારી છે. કોઈ 2 કલાક સમય આપે છે, આ 2 કલાક આપણા આવવાવાળા મૃત્યુની તૈયારી છે. જો ખરેખર આપણે ચાહતા હોય તો કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. અને આ ભાગવતનો સાર છે. કલૌ તદ હરિ કીર્તનાથ, કે કળિયુગની અંદર ભગવાનના નામ સિવાય મુક્ત થવાનો બીજો કોઈ માર્ગ નથી. માર્ગ ઘણા છે, પણ આ સમય માટે નથી. એવું નથી ધ્યાન ખોટું છે, પણ ધ્યાન સતયુગનો ધર્મ છે. હું નથી કહેતો, ભાગવત કહે છે, 12મો સ્કંદ 3જો અધ્યાય અંતિમ શ્લોક, કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય ધ્યાન કરવાથી. ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગમાં ભગવત પ્રાપ્તિ થાય છે યજ્ઞ કરવાથી. અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, આ બધા યજ્ઞો દ્વારા લોકો ભગવાનની પ્રાપ્તિ કરતા. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં અર્ચન દ્વારા, અને કલો કેશવ કીર્તનાથ, અને કળયુગમાં ભગવાનના કીર્તનથી, ભગવાનના નામથી વ્યક્તિને ભગવત પ્રાપ્તિ થાય છે. એટલા માટે કળયુગમાં જેટલા પણ ભક્તો થયા છે, એણે ભગવાનના નામનો આશ્રય લીધો છે, બીજું કાંઈ નથી કર્યું. મહેતા નરસિંહનું જીવન જુઓ, મીરાનું જીવન જુઓ, તુકારામજી, નામદેવજી, આ કળયુગના 500 વર્ષના ઇતિહાસમાં જે ભગવાનને પામ્યા છે એનો ઇતિહાસ જુઓ, તો નામ સિવાય બીજું કોઈએ કાંઈ કર્યું નથી. કેવલ નામ સંકીર્તન, અને એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. તો આપણે પણ જો આપણું કલ્યાણ ચાહીએ છીએ, આપણે પણ મૃત્યુ પૂર્વ આપણી તૈયારી ચાહીએ છીએ, તો આપણે ભગવાનના નામનો અભ્યાસ કરવો જોઈએ. નામ જપ કરવાનો અને નામનું કીર્તન કરવાનું. પણ હવે એક પ્રશ્ન એ છે કે નામ તો હરિ તારા નામ છે 1000, કયા નામે લખવું એમ કરીને એકય નામે નથી લખતા. ગમે એ નામે લખી નાખો, એના જ નામ છે બધા. પણ આપણે તો એ કે હવે આટલા બધા મંત્રો છે, આટલા બધા નામ છે, કયું નામ લેવું જોઈએ? અને આ વાસ્તવમાં કન્ફ્યુઝન છે, કારણ કે એટલા સંપ્રદાયો છે, એટલા મત છે, એટલી શ્રદ્ધા છે લોકોની. યતો મત તતો પથ, જેટલા મત એટલા પથ છે, અને બધા કહે છે અમે જ રાઈટ છીએ, બીજા બધા ખોટા છે. બધાની ફિલોસોફી આમાં ચાલે, અમે હાચા બાકી બધા ખોટા. તો આપણે ઓર કન્ફ્યુઝ થાય કે તો લેવું કોનું નામ, શું કરવું જોઈએ? તો જો આનો ઉત્તર વેદ આપે છે. આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. શાસ્ત્ર આપણું માર્ગદર્શન કરે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી કહે છે કે કલિયુગમાં બધા દોષોથી મુક્ત થઈ અને ભગવાનને પામવાનો એક શ્રેષ્ઠ અને સુંદર માર્ગ છે, એ છે મહામંત્રનો જપ કરવો જોઈએ. તો આ નારદજીએ પૂછ્યું મહામંત્ર કયો છે? તો વેદ, યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ 16 ષટકમ નામ કલો કલ્મશ નાશનમ. આ 16 શબ્દનો જે મહામંત્ર છે એ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને એના સ્વરૂપમાં સ્થિત કરે છે. વેદ ભગવાન કહે છે. જો આ વેદ કોઈ સંપ્રદાયના નથી, વેદ કોઈના પ્રાઇવેટ નથી, વેદ સંપૂર્ણ માનવ જાતિ માટે છે, ભગવાન દ્વારા આપવામાં આવેલું જ્ઞાન છે. અને આ વેદ કહે છે કે કળિયુગમાં એક જ મહામંત્ર છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. ભલે આજ કળિયુગમાં લોકોએ પોતપોતાના મંત્રોમાં મહામંત્ર લખી દીધું છે ઉપર. એને પૂછો તો પ્રમાણ શું છે, ક્યાં લખ્યો છે આ મહામંત્ર છે? અને આમાં એ થાય કે હવે હું તમને અહીંથી એમ કહું હરે કૃષ્ણ મહામંત્ર જપો, તોય ઘણા મનમાં થતું છે તમારો છે, તમે એનું જ ઊંચું રાખશો. આવું થાય કે તમે ઇસ્કોન વાળા છો, તમે હરે કૃષ્ણ જપો છો, એટલે તમે તો ઈ જ કહેવો જપ કરવાનો. ઇસ્કોનનો નથી આ મહામંત્ર, વાત સમજો. હા, અમે ભલે ઇસ્કોન વાળા છીએ, મહામંત્ર ઇસ્કોનનો, આ કોઈ ઇસ્કોનના ગુરુએ નથી બનાવ્યો. આ વેદ મંત્ર છે અને વેદોમાંથી આવ્યો છે.
આને વેદ ભગવાન કહે છે, આ મહામંત્ર છે. અમે એટલે આ મહામંત્ર જપીએ છીએ કારણ કે વેદોમાં લખ્યું છે. કોઈના બનાવટી મંત્રોથી કામ નથી બનવાનું. જે અસલી વાત શાસ્ત્રોમાં લખી છે એને પણ. જો મેડિકલમાં દવા હજારો હોય, પછી તમે મેડિકલ ઉપર જઈને કહો દવા આપો, કેમ? કારણ કે રોગ મટાડવો. તો મેડિકલ વાળો કહે ને અમારે દુકાનમાં જેટલી દવા છે ને એ રોગ મટાડવાની જ છે. રોગ થવાની જ દવા ન હોય, કોઈ મટાડવાની જ હોય. પણ એ નિદાન કરવું પડે ને ભાઈ તમને કયો રોગ થયો છે. અને ડોક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન આપે એમાં લખ્યું હોય એ દવા લેવાની હોય. મેડિકલમાં દવા ભલે હજારો છે, પણ આપણને જે રોગ લાગુ પડ્યો છે એને દૂર કરવાની દવા લેવી પડશે ને. એમ વેદની અંદર 7 કરોડ મંત્ર છે. કેટલા? 7 કરોડ. હવે 7 કરોડ મંત્રમાંથી કયો મંત્ર જપ કરવાનો છે એ કોણ નક્કી કરશે? હવે તો આપણા હાથમાં નથી. હવે 7 કરોડ આપણને તો આંકડો મોટો પડે. હવે 7 કરોડમાંથી એક મંત્રનું સિલેક્શન કરવાનું છે કે એવો મંત્ર જે દુનિયાનો સામાન્યથી સામાન્ય માણસ પણ, ત્યાં સુધી કે ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ જપ કરી શકે, આવો મંત્ર કયો છે? તો એ 7 કરોડ મંત્રોનો જે સાર છે ને એ હરે કૃષ્ણ મહામંત્ર છે. બ્રહ્માજી દ્વારા લખેલું પ્રિસ્ક્રિપ્શન છે આ, કે કળિયુગમાં આ દવા લેશો તો ભવરોગથી મુક્ત થશો. ડોક્ટર કોણ છે? બ્રહ્માજી છે. દર્દી કોણ છે? નારદ મુનિ છે. અને દવા કોની હાટો લેવા ગયા? આપણે માટે. નારદજીએ પૂછ્યું બ્રહ્માજીને, આ કળિયુગ વાળાને મુક્ત કઈ રીતે કરી શકાય? આની દવા શું છે? બ્રહ્માજી કે આ લ્યો, આ 16 શબ્દનો મહામંત્ર છે ને, આ ભવ ઔષધિ છે. ભવરોગનો નાશ કરવો છે એને આ ભગવાનનું નામ લેવું જોઈએ, આ મહામંત્ર જપ કરવો જોઈએ. એટલે કોઈ પણ સાંપ્રદાયિક વિચારધારાઓથી ઉપર જે વેદ ભગવાન, જે શાસ્ત્ર કહી રહ્યું છે, જે બધા માટે લાગુ પડે છે, તો એ મંત્ર છે હરે કૃષ્ણ મહામંત્ર છે. અને આનો જપ કોઈ વ્યક્તિ કરે તો નિશ્ચિત રૂપમાં મુક્ત થશે. આમાં કોઈ સંદેહ નથી. આમાં કોઈ સંપ્રદાયની બાધા નથી કે ભાઈ અમે આ સંપ્રદાય. તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, તમારી શ્રદ્ધા કોઈ પણ મતમાં હોય, એનો કોઈ જ ઇસ્યુ નથી. મૂળ વાત છે જન્મ મરણથી મુક્ત થવું છે. ભવરોગ આપણને લાગ્યો છે, આનાથી બહાર નીકળવું છે, તો આ મહામંત્ર છે, આનો જપ કરો. વેદ આજ્ઞા છે. તો આપણને એવું લાગતું હોય કે આપણે મુક્ત થવાની જરૂર છે અથવા થવું જોઈએ, તૈયારી કરવી છે મૃત્યુ પૂર્વ, તો ભગવાનનું નામ જપો. ભગવાનના બધા જ નામ સમાન શક્તિશાળી છે. એવું નથી કે આ નામમાં વધારે શક્તિ છે ને આ નામમાં ઓછી છે. બધા નામમાં છે. મેં કીધું એમ બધી જ દવા રોગ મટાડવા માટે છે. પણ જે દવા જલ્દી લાગુ પડે, જે સરળતાથી લઈ શકાય, આવી દવાને આપણે પહેલા પસંદ કરીએ ને. એકની એક દવા 5 કંપની બનાવતી હોય, પણ કઈ કંપનીની આપણને લાગુ પડે છે એ આપણે પહેલા લઈએ છીએ ને. તો આ કળિયુગમાં ભવરોગના નાશની દવા હરે કૃષ્ણ મહામંત્ર છે. આ બ્રહ્માજી કહે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર આપણું કલ્યાણ કરી શકે એમ છે. અને એટલા માટે આપણે આનો જપ કરવો જોઈએ, આનું કીર્તન કરવું જોઈએ. કળિયુગથી બચવાનો આ સરળમાં સરળ ઉપાય છે. તો જેટલો સમય આપણને મળે, કોઈ 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, કલાક, 2 કલાક ભગવાનના નામ જપ કરવાનો અભ્યાસ કરો. તમે સવારથી જાગો છો, રાત સુધી જે કાંઈ કામ કરો છો એ તમારા માટે નથી કરતા. તમે તમારા પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, કોઈ ને કોઈ વ્યક્તિ ક્યાંય ને ક્યાંય સમર્પિત છે. એમાં આપણું કલ્યાણ નથી, પણ આ ભગવાનના નામનો જપ જે કરવાનો છે ને એ આપણા માટે છે, આપણા ઉદ્ધાર માટે છે. અને એટલા માટે જો તમે એવું ચાહતા હો કે મારે મારો ઉદ્ધાર કરવો છે, મારું કલ્યાણ, કારણ કે આ બીજા ન કરી શકે આપણને બીજા કોઈ આપણું કલ્યાણ કરશે એ સંભવ નથી. આપણે જો આપણું આત્મકલ્યાણ કરવું છે તો ભગવાનના નામનો જપ કરવા માટે સમય કાઢો. તમારા પોતાના આ સમય તમે કોઈના માટે નથી કાઢતા, કેવલ તમારા પોતાના માટે છે, તમારા કલ્યાણ માટે છે. એટલે
જો આ બવરોગથી બહાર નીકળવું છે તો આની ઉપર વિચાર કરો કે મૃત્યુ તો આવવાનું છે. એની તૈયારી સ્વરૂપે જો કંઈક કરવાની ઈચ્છા હોય તો ભગવાનનું નામ લેવું જોઈએ. ઠીક છે? હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી